स्वादથી સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે પનીર ભુરજી। એના માટે આપણે લઈ લીધી છે 2 થી 3 નાની ડુંગળી લઈ લીધી છે અને ક્રશ કરી લીધી છે। એક ઝીણું ટામેટું લઈ લીધું છે, એક કેપ્સિકમ લીધું છે અને લસણ અને મરચાંની પેસ્ટ છે અને 200 ગ્રામ પનીર લીધું છે આપણે। પનીર ભુરજી બનાવવા માટે હવે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। तेल ने આપણે થોડું ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। 2 ચમચી જેટલી જીરું એડ કરી દઈશું। જે આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવી છે એડ કરી દઈશું। थोड़ी वार सुधी આપણે એને શેકાવા દઈશું લસણ અને મરચાંને। હવે જે આપણે કેપ્સિકમ મરચાં કટરમાં કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું। जो આપણે થોડા 1-2 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું। આપણે ડુંગળી એડ કરી દઈશું આમાં। ડુંગળીને બી 1-2 મિનિટ સુધી હવે ચડવા દઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મસાલો કરી દઈશું સાથે, એટલે મસાલો બી બરોબર ચડી જાય। મરચું એડ કરીશું, તમે તમારા એકોર્ડિંગ જેટલું વધારે ખાતા હોય તો વધારે એડ કરી શકો છો। હળદર 1 ચમચી જેટલી, ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું। કરી લઈશું આપણે, એટલે મસાલો બધામાં મિક્સ થઈ જાય। મસાલો અને ડુંગળીને આપણે જે બધું ગ્રેવી તૈયાર કરી છે એને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું, એટલે બરોબર મસાલો બી એકસાથે ભળી જાય બધું। જોઈ શકો છો આપણી જે ગ્રેવી બનાવી છે તૈયાર થઈ ગઈ છે, એમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે આ ટાઈમે આપણે હવે ટામેટાં એડ કરી દઈશું। જોઈ શકો છો હવે આપણા ટામેટાં બી બરોબર ચડી ગયા છે અંદર એડ કર્યા પછી। હવે આ ટાઈમે આપણે એને પનીર એડ કરી દઈશું, જે આપણે ક્રશ કરીને રાખ્યું છે। અનઇવન તમારે ક્રશ કરી દેવાનું છે, એવું કંઈ ટુકડા કે બી રાખવાની જરૂર નથી। અનઇવન કરીને હાથેથી મેશ કરી દેશો તો એ ચાલશે।
જોઈ શકો છો આપણે હવે આ ટાઈમે આપણે થોડી અડધી નાની વાટકી જેટલું દૂધ એડ કરી દઈશું. દૂધ એડ કરી દઈશું આપણે, થોડી ક્રીમી સ્ટ્રક્ચર જેવું થઈ જશે. હવે એને એકાદ મિનિટ સુધી ચડવા દઈશું આપણે. હવે જોઈ શકો છો આપણું પનીર ભુરજીનું સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. પનીર ભુરજીની સબ્જી, બ્રેડ અને ડુંગળીનું સલાડ તૈયાર થઈ ગયું છે. તમે પરોઠા, નાન એના સાથે બી કરી શકો છો. અમને બ્રેડ ભાવે છે એટલે અમે બ્રેડ સાથે કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવા અવનવા